બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રિના દિવસે કેદારનાથ મંદિરનો પ્લોટ તૈયાર કરાયો। બગસરામાં બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી। શહેરમાં બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રિના દિવસે કેદારનાથ મંદિરના ફોલ્ટ તૈયાર કરી ભાવિકોને દર્શન કરાવ્યા હતા। બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સુંદર મજાનું આયોજન કરાયું હતું। કેદારનાથ જે શિવ પિતા પરમાત્માની યાદમાં સુંદર એક મંદિર ટાઈપ ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો હતો। કેદારનાથના દર્શન ખુલ્લા કરતા ભાવિ ભક્તોએ દર્શન કર્યા હતા। બ્રહ્મકુમારી આશ્રમ દ્વારા દર વર્ષે અલગ અલગ આયોજન કરવામાં આવે છે। મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મહાઆરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી। બ્રહ્મકુમારીની બહેનો દ્વારા જીવ અને શિવ વિશેનો મહિમા અનેક ભક્તોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના માધ્યમથી મહાશિવરાત્રિના દિવસે ખાસ બ્રહ્મકુમારીઝ દ્વારા સુંદર મજાનું આયોજન કેદારનાથ મંદિરના કેદારનાથ જે શિવ પિતા પરમાત્માની યાદમાં અહીંયા અમે લોકોએ સુંદર એક મંદિર ટાઈપ એટલે કે કેદારનાથના દર્શન ખુલ્લા માટે અમે લોકો અહીંયા સુંદર આયોજન કરેલું છે। અનેક ભક્તો આવી અને એનો લાભ લઈ રહ્યા છે। બાજુમાં જ બ્રહ્મકુમારી આશ્રમ પણ છે, જેના દ્વારા આ સુંદર આયોજન થયું છે। બ્રહ્મકુમારી દ્વારા અનેક ભક્ત આત્માઓ આવીને લાભ લઈ રહ્યા છે। ઓમ શાંતિ। હું બ્રિજેશ પટેલ ધાણક કોલેજમાં અહીંયા સેવા આપી રહ્યો છું। આ સંસ્થા સાથે છેલ્લા 24 વર્ષથી જોડાયેલ છું। દર વર્ષે અમે શિવરાત્રિ શિવ જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છે। આ વર્ષે 90મી ત્રિમૂર્તિ શિવ જયંતિનો આ જે ઉત્સવ છે એ અમે અહીંયા બગસરા સેન્ટર ખાતે ઉજવી રહ્યા છે। એમાં ઘણા ભક્તજનો લાભ લઈ રહ્યા છે। શિવ જયંતિ અને શિવરાત્રિ તો આ બંનેનું મહત્ત્વ સમજાવી રહ્યા છે અને ઘણા ભક્તજનો અહીં આવીને એ દર્શનનો લાભ લઈ રહ્યા છે। અહીંયા બાજુમાં જ બ્રહ્મકુમારી સેન્ટર છે, જે છેલ્લા 24 વર્ષથી કાર્યરત છે। એનું મુખ્ય સેન્ટર માઉન્ટ આબુમાં આવેલું છે અને આ સંસ્થા આધ્યાત્મિક કાર્યની સાથે સાથે ઘણા બધા સેવાકીય કાર્ય કરી રહી છે। તો તમામ ભક્તજનોને વિનંતી કે એકવાર અવશ્ય અમારા આ સેન્ટરની મુલાકાત લેશો અને સ્વયંનો પરિચય મેળવો, પરમાત્માનો પરિચય મેળવો અને આ આધ્યાત્મિક કાર્ય સાથે આપ જોડાઓ એવી અહીંના સંચાલિકા રસીલા દીદીનો ખાસ આગ્રહ છે। તો આ સંસ્થા વિશે પરિચય મેળવવા માટે આપની મુલાકાત અમારા માટે સંભાળનારૂપ રહેશે। ઓમ શાંતિ।